તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુનિવર્સિટી એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર. અને આજે આપણે વાત કરવાના છે કે બીકોમમાં જેને મેઇન સબ્જેક્ટ એકાઉન્ટ હોય તો એની થોડીક અહીંયા ચર્ચા કરવાના છે કે જેની એક્ઝામ પેટર્ન અને પેપર સ્ટાઇલ વિશે આજ વાત કરશું કે કેટલા માર્કનું પેપર આવશે, ટોટલ કેટલા માર્કનું પેપર હશે, ઇન્ટરનલ માર્ક એના કેટલા મુકાશે, ઇન્ટરનલ માર્ક જે મુકાશે કેના બેઝ ઉપર મુકાવાના છે. તો આ બધી ચર્ચા આ વિડીયોની અંદર આપણે કરશું. એવું નથી કે આ એકાઉન્ટને એકને જ લાગુ પડે, બીકોમ ઓલ ડિપાર્ટમેન્ટને પણ લાગુ પડી શકે છે. તો અત્યારે આપણે એકાઉન્ટ ઉપર ફક્ત ચર્ચા કરીશું. તો જેને મેઇન સબ્જેક્ટ એકાઉન્ટ હોય બીકોમની અંદર એની એક્ઝામ પેટર્ન અને પેપર સ્ટાઇલ વિશે આપણે વાત કરીશું. તો સૌ પ્રથમ આવે છે ઇન્ટરનલ એસેસમેન્ટ. ઇન્ટરનલ એસેસમેન્ટ એટલે કે CCE 50%. એટલે કે જોવા જઈએ તો જે તમારા ઇન્ટરનલ માર્ક જે હશે એ 50%માં કન્વર્ટ થશે. ટોટલ કેટલા માર્ક હશે? ટોટલ 100 માર્ક હશે. અહીંયા કને ગણતરી કરશે ત્યારે, અને એના તમારે 50%ની અંદર કન્વર્ટ કરશે. એટલે કે ક્લાસમાં ટેસ્ટ તમારી લીધી છે 2 કે 3માંથી જે 2 ટેસ્ટ લીધી છે એમાં સૌથી હારામાં હારી જે પરીક્ષા હશે એના 2ના માર્ક ગણવાના આવશે અને એના 30 માર્ક છે. ત્યારબાદ ક્વિઝ કોમ્પિટિશન તમારે કર્યું હશે, 4 ક્વિઝ કોમ્પિટિશન કરવાના, એમાંથી બેસ્ટમાં બેસ્ટ 3 કોમ્પિટિશન જે થયા હશે એના માર્ક તમારે ગણશે. ત્યારબાદ એક્ટિવ લર્નિંગ છે, હોમ અસાઇનમેન્ટ છે, ત્યારબાદ ક્લાસ અસાઇનમેન્ટ એટલે ક્લાસમાં કોઈ પણ વર્ક આપ્યો એને 10 માર્ક તમારે હશે અટેન્ડન્સના. આમ કરીને ટોટલ જે તમારા માર્ક છે એ 100 થશે અને 100ને કેમાં કીધું હોય કે 50%ની અંદર કન્વર્ટ કરશે અને એ 50 માર્કમાંથી તમારે મુકાશે. તો આ હતી તમારા ઇન્ટરનલ માર્કની વાત, એટલે કે ઇન્ટરનલ કેવી રીતે મુકાશે. અમે કોઈ કોલેજની અંદર કદાચ 30 નો હોય અને ડાયરેક્ટ 50માંથી જો એ લેતા હોય તો એવું બની શકે. ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ કે એક્સટર્નલ યુનિવર્સિટી, કે યુનિવર્સિટીના જે 50 માર્ક, અહીંયા ભૂલ થઈ ગઈ છે. તમારે હાલ અત્યારે ટાઈમ ટેબલ તો આવી જ ગયું છે, તો તમને ખબર છે કે મારે 50 માર્કનું પેપર હશે. રેડી? તો અહીંયા આગળ જે આ છે એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ત્યારબાદ જોઈએ કે 4 ક્રેડિટ જે સબ્જેક્ટ ધરાવતો હોય એના 50 માર્કનો ઇન્ટરનલ છે. આપણે વાત કરી કે હમણાં 50 માર્ક કેવી રીતે આવશે, પરંતુ જે બીજા 50 માર્ક છે એમને સિલેબસ વાઇઝ 5 યુનિટ આપવાના આવ્યા. કેટલા યુનિટ છે? 5 યુનિટ તમને આપવામાં આવ્યા છે. એમાં ક્વેશ્ચન 1 જે રહ્યો એ પહેલા યુનિટનો હશે અને ક્વેશ્ચન 1 જે અથવાનો જે હશે એ પણ પહેલા યુનિટનો હશે. એટલે તમે જોવો કે ટોટલ તમારે કેટલા માર્ક હશે? 10 10 10 10 10, ટોટલ 50 માર્ક. એટલે 5 યુનિટમાં સેમ જ માર્કનું ડિવાઇડેશન થઈ ગયેલું છે. હવે ક્વેશ્ચન 1 જે છે એ પણ તમારે કેમાંથી હશે? તો કે એ યુનિટ 1 ને યુનિટ 1 તમે અહીંયા આપણે તમને આની જે PDF હશે એ આપણે તમને ગ્રુપની અંદર મોકલી દઈશું. તો અહીંયા તમને ખબર છે કે ભાઈ ક્વેશ્ચન 1 થી લઈને ક્વેશ્ચન 5 બધા યુનિટમાં એક ક્વેશ્ચન લીધો છે અને દરેકના અથવામાં એક ક્વેશ્ચન તમને આપેલો હશે. તો આવી રીતે 10 20 30 40 અને 50 માર્કનું આ રહેશે. એટલે કે 50 માર્ક તમારા ઇન્ટરનલ હશે અને 50 માર્ક તમારા એક્સટર્નલ હશે. 50 માર્ક એટલે આમ જોવા જઈએ તો 100 માર્કનું ઇન્ટરનલ હશે, પરંતુ એનું શું કરશે? 50%ની અંદર કન્વર્ટ કરશે. એટલે 50 માર્કથી તમારી માર્ક આવશે. અને એક્સટર્નલમાં પણ કેવું, એટલે કે એક્સટર્નલ યુનિવર્સિટીની જે એક્ઝામ હશે ને એમાં તમારે 50 માર્કનું પેપર હશે અને 50 માર્કનું જે પેપર હશે એ અને 50 માર્ક આ એમ કરીને ટોટલ તમારે 100 માર્ક થશે. તો આવી રીતે આપણે જોશું તો આવી રીતે તમને ખબર પડશે કે ભાઈ 50 માર્ક ઓલા ને 50 માર્ક આ. હવે જેમાં 2 ક્રેડિટ ધરાવતા હોય, જ્યારે તમે ફોર્મ ભર્યું હશે ને તો એમાં 2 ક્રેડિટ વાળો સબ્જેક્ટ હશે. તો એ સબ્જેક્ટમાં કેવું હશે કે ઓલામાં 100 માર્કનું પેપર હતું, ઓવરઓલ આપણે 100 માંથી મુકાશે. તો આમાં ઓવરઓલ આપણે કેટલામાંથી મુકાશે? 50 માંથી મુકાશે. આમાં અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક એટલે જવા દઈશું, પરંતુ એની અંદર શું હશે કે તમારે જે ઇન્ટરનલ જે માર્ક છે એ કેમાંથી મુકાશે? 25 માંથી મુકાશે. અને એક્સટર્નલ એમાં 3 યુનિટ છે. આપણે જોયું કે અમુક સબ્જેક્ટ જે છે IKS છે, ઇન્ડિયન નોલેજ સિસ્ટમ વાળા જે છે એ બધા સબ્જેક્ટ જે રહ્યા એ તમારા કહેવાય કે 3 યુનિટ. તો હવે 3 યુનિટનો સબ્જેક્ટ હશે તો એના માર્ક પણ કેવા હશે? ઓછા હશે. એટલે ટોટલ એના 50 માર્ક છે. એમાંથી ઇન્ટરનલ માર્ક કેટલા હશે? 25 હશે. અને યુનિવર્સિટીનું જે પેપર આવશે, તમારે કલાકનું પેપર હશે, તમને લગભગ અત્યારે ટાઈમ ટેબલ તો આવી જ ગયું હશે, તો એમાંથી પણ શું હશે? 25 માર્કનું પેપર હશે. તો 25 માર્ક કેવી રીતે ડિવાઈડ થયા એ અહીંયા આપણે આપેલું. તો કે જે પહેલું યુનિટ છે એના 9 માર્ક, બીજી યુનિટ જે છે એના 8 માર્ક, અને ત્રીજું યુનિટ જે છે એના પણ કેટલા માર્ક? 8 માર્ક. એટલે ટોટલ 25 માર્ક એ છે અને 25 માર્ક. અને બધાએ તમે જોશો ને તો યુનિટ 1ના ઓપ્શનમાં યુનિટ 1નો જ પ્રશ્ન છે. એટલે કે ટેન્શન નથી, તમે કોઈ પણ 2 કરો અથવા 1 કરો તો પાસ થઈ જાવ એવું જ છે અહીંયા. પરંતુ મેઇન વસ્તુ એ કે 25 માર્ક તમારે ઇન્ટરનલ હશે અને 25 માર્ક તમારે એક્સટર્નલ હશે. ટોટલ કેટલા માર્ક? 50 માર્ક. અને જે આપણે મેઇન સબ્જેક્ટ હશે
એના ટોટલ માર્ક કેમાંથી આવશે? 100માંથી આવશે. તો આ કેટલામાંથી આવશે? 50માંથી છે. એટલે તમે અહીંયાથી પણ નક્કી કરી શકો જે વિષયના 2 ક્રેડિટ હશે એ 50 માર્કનું પેપર હશે અને જે ઓલા ક્રેડિટ હશે એ 100 માર્કનું પેપર. પણ 100 માર્કમાં કેવી રીતે છે? તો કે 50 ઇન્ટરનલ 50 એક્સટર્નલ. તો આમાં કેવી રીતે છે? 2 માર્કમાં 25 ઇન્ટરનલ અને 25 એક્સટર્નલ. તો આવી રીતે આપણે જોવા જઈએ તો આ ફક્ત એકાઉન્ટને એકને લાગુ નથી પડતું. એકાઉન્ટ એટલે કે બીકોમ વાળા લગભગ સબ્જેક્ટને લાગુ પડે છે. બીએ વાળામાં લગભગ આવી જ રીતે સેમ પેટર્ન જ છે, પરંતુ એમાં સબ્જેક્ટ અને યુનિટ વાઇઝ આપણે અલગ અલગ છે. તો એ આપણે આવતા વિડીયોની અંદર જણાવીશું. તો આવા જ નવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.